મિત્રોને જય માતાજી મારા વાલાવ. ગાડી તમે કેદીની જોઈ નથી. આ જો આ બધું ખોલીને નાખી દીધું અહીંયા. હવે અહીંયા તમને ખબર હોય તો કે આગળ ડમ્ફરવાળો અડાડી ગયો હતો અને વરાદી પછી આ ગાડી મેં આઈડી નહોતી કારણ કે મારે દવાખાનું આવી ગયું હતું. આ અટાણે જો સ્પેશિયલી કામ કરાવી છે અને આપણો મિત્ર છે આપણા અલ્લુ અર્જુન, તમે બધા ઓળખો જ છો આલાભાઈને. આ બધું ટોટલી કામ એની પાસે કરાવવાનું છે. એ ભાઈ ક્યાં કાંટા મારે જારી. એ ભાઈ એ આ પૂરું કરો મારા વાલાવ. હા પૂરું એટલે હાવ પૂરું નથી કરી નાખવાનું. હા એમ હું બાકી હું રહ્યું હવે બરાબર રેડી. જો આકણી ભાઈ આ રીતનું કંઈક કામ કરે છે અને બાજુમાં પંચરની દુકાને છે આ ભાઈની. તમારા અહીંયા જો વસરાજ હોટલ છે. હાલો ભાઈ આગળ આપણું વેલ્ડિંગ કામ થઈ જાય એટલે આખી આ બારી, મારો તો વિચાર એવો છે કે આખી બારી બદલી જ નાખું. આપણે જે જામનગર ને રાજકોટ ને પોરબંદરની જે બારીઓ આવે ને જ કરી નાખું. પણ મને બે ત્રણ ભાઈ ના પાડી કે રાજુભાઈ કે રહેવા દો. આ ગાડીમાં કે તમારે જે પાછળની બારી છે ને જો આના હિસાબે કે હવા ઉર્જા આવી શકે તમારે. આ ગાડીમાં ગરમી ન થાય ને આ ગાડી કે સેફટીવાળી, કારણ કે મારે વેસ્ટ બેંગોલની આ બોડી કેબિન છે. તમે બધા આ ગાડીને જોઈ જાય બરાબર, તમને ખબર જ છે કે આ બોડી કેબિન છે ને આખી વેસ્ટ બેંગોલની છે. હાલો મિસ્ત્રી બધા એનું કામ કરે છે. ભાવેશભાઈ નામ છે આ ભાઈનું, કોન્ટેક્ટ નંબર તમને દઈ દઈ. હે જયેશભાઈ કે ભાવેશભાઈ? જયેશભાઈ, સોરી હા ભાઈ જયેશભાઈ નામ છે. હા વળી ક્યાંક આવીને ભાવેશભાઈ કહેતા નહીં કોઈ કે ભાવેશભાઈ રાજુભાઈ ગાડીમાં જે કામ કર્યું તો અમને કરી દો. જો અટાણે હવે ગોઠવે હે એની રીતના. અને સામે એનું એડ્રેસ તમને દઉં. દ્વારકાથી તમે નીકળો, રૂકમણી માતાજીના મંદિરેથી નીકળો ને જો ડાઈવર સાઈડ ઉપર ઇન્ડિયન ઓઇલનો પંપ આવે એક્ઝેટ એની બાજુમાં, અને ખાલી સાઈડમાં જો બધી બસો પડી હોય અહીંયા વછરાજ હોટલ છે ત્યાં બધી બસો પડી હોય જવારી. ટોટલ બસ અહીં ઊભી રહીએ સુરતની નાન તેન દ્વારકાધીશ ને જો પડી જ છે ઓલી બાજુ. અને સામે સામું દેખાય દ્વારકા. અહીંથી હવે જીરીક જ છે 1.5 કિલોમીટર. આ દેખાય દ્વારકા. હાલો ભાઈ આ થોડુંક બની જાય પછી હું તમને રિવ્યૂ આપું. હવે અમારા જયેશભાઈ એકદમ મનાણા છે, એને ગાયો ઘા કરવું છે, એને ઉતામળ છે. રામ જાણે અટાણે ત્યાં કંઈ ઓલું છે નહીં, લગ્ન પ્રસંગ કે કીમણું જવું હોય તો એ ઉતામળ કરે છે થોડીક. જયેશભાઈ કીમણું જાઉં તમારે કામ વહેલું પતાવીને? હે ઉતામળ કરો હો કામ પતાવીને જાવું કઈ બાજુ ઈતા કયો? બીજા કામ હોય એમ? હા હા એની વાત સાચી. ને બીજા ઓર્ડર આવતા હોય ને એના હિસાબે એ કહે છે કે મારે બીજા કામ હોય એટલે કાયો કામ કરું છું. બાકી અહીં પાછળ જો કંઈક ગાડી જ પડી છે બધી. અને મારે બને ત્યાં હું થઈ આ ગાડીનો આજે હળો હતો આ ટોટલી. આપણે એક વરદી એમને પડી હતી દરિયાપટ્ટામાં, તમને ખબર છે ને શું થાય હાલત આ ગાડીની. મારે આ બધું વ્યવસ્થિત આગળ જયેશભાઈ આગળ જ કરાવી નાખવું છે. આમાં જેટલી જગ્યાએ જો આ ચીંડા દેખાતા તમને જો આ દેખાય ને બધામાં પ્લેટું મરાવી, કારણ કે રિલાયન્સમાં ને એસઆરમાં હું જાઉં તો આ ગાડી મને ભરી ન દે, ગાડી રિજેક્ટ થાય મારી. એક વરદીથિયા પડી છે, તમને ખબર છે કે એક વરદીથિયા હું આ ગાડીના વ્લોગ બનાવતો નથી. હલો મારા વાલાવ ગાડી આગળ કમ્પ્લીટ કરે જયેશભાઈ પછી હું તમને બતાવું વ્યૂ આગળનો. લાગી પડ્યા મારે કોને ચાલો ને એક બાજુ કામ. આજે આપણે ગાડી એકદમ ટીકડી ટી કરી દેવાના હે પાવસભાઈ. પણ એવા ઠોકે ને ગાડી આખી હલબલે જોયું. આમાંય આપણે થોડું ઘણું કામ કરવાનું બાકી છે, બધું નિરાતે કરાવીશું. જોકે આમાં વેસ્ટ બેંગોલ છે ને આપણી બોડી કેબિન, એટલે ઉપર આમ ઝુમ્મર ને આ બધું જવું તો એકદમ ઇન્ટિરિયર એકદમ વ્યવસ્થિત, સનમાઇકોન બધું વ્યવસ્થિત છે. વિચારીએ હવે કઈ રીતના થાય. આમાં કંઈક નવું કરીશું આપણે. એકાદી ટ્રીપ તો મારી પછી આપણે વિચારી પેલા જોઈ લઈ, પ્લાનિંગ કરી આખું એક ટ્રીપ મારીને કઈ રીતનું હું છે. પછી ચોમાસું માથે આવે પાછું, અટાણા તો ભર ઉનાળો હે, તાપના બીચડા જવું. ભાવેશભાઈ કામ કરે છે. ભાવેશભાઈ હું સોરી ભાવેશભાઈ બોલાઈએ જયેશભાઈ.
હાલો ભાઈ, આપણી ગાડી કમ્પ્લીટ થાય તો હું તે રગડાવી જેવી ચા પી લઈ. શું નામ તમારું? જેઠાભાઈ. વારે વાહ, જો બસ લ્યો જેઠાભાઈ, બસ 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 બસ. પડકે જ છે અહીંયા વચ્ચા હોટલની સામે. આની કરો હે ઇન્ડિયન ઓઇલનો પંપ. આવજો મારા વાલા બધા. ભાઈ ગાડીનું કામ આપણું કમ્પ્લીટ ચાલુ. શિવશક્તિ ગઈ અને જય કિશન આવી. એક જાય છે બેટ દ્વારકા ને એક જાય છે દ્વારકા. આ ટાઈમ કયું આટા મારે. ઓય જરા તું ઉપર ચડી એક. આની ઉપર ચડી એક તું. હે હે ના ચડી શકે ને પાકું? આ ના પાડે. ચડી શકી તું? હે હાલ ઉપર ચડજે, હું જોઉં. હાલ હું વિડીયો ઉતારું. તું ચડ કે નહીં હું જોઉં. અહીંથી જો દાદર ચડી, હાલ ચડીને બતાવ મને. આ ઉપર મળે એકદમ ઉપર ચડીને બતાવ મને. હાલ હા ઇસ પે તું ચડી ગયો તો હું તને સાચો માનું કે વારે વાહ ભાઈડો વાહ. એ આ બિસ્કિટ બિસ્કિટ કરે છે બધું. એ છોકરા ચડી શકી તું ઉપર? તો હાલ હાલ જલ્દી મને બતાવ, મને એકવાર બતાવ. હાલ ए जरा इधर आ इधर इधर एक बार दिखा मेरे को, ऊपर चढ़ के दिखा. चल मैं मान लूंगा तेरे को. और गिरा तो मेरी जवाबदारी नहीं, गिरा तो मेरी जवाबदारी नहीं. ऊपर एक बार इधर से ऊपर चढ़ के मेरे को दिखा. चल मैं मान लूंगा. જો ચડી શકે કે નહીં, આને ચડાવવો જ છે આપણે. આપણે હવે ચેલેન્જ एक्सेप्ट કરી છે. હવે એને ગુરુને કहीं उस्ताद इसको एक बार ये चढ़ जाएगा ऊपर क्या? आज निकला. वाह मेरे शेर वाह. चढ़ के दिखा एक बार ऊपर. क्या बात है. આચન ચડ્યું જવું ઉપર. હાથન ચડી ગયું. ચડી જાય પણ મારે બીજું કામ હતું એનું. તાલપત્રીની પાસે સીધી કરાવવાની હતી ઉપર તક. क्या बात है. हाँ क्या बात है. वारे वाह टाणियों वाह. उधर ही खड़ा रहना ठीक है. आ हा हा. जो भाई मिस्त्री काम करे. और मिस्त्री तुम्हारे कहीं काम चिंतु दिन कही दियो. तालपत्री इसके ऊपर डाल दे. तालपत्री है ना, खींच के इसके ऊपर डाल दे. डाल दे अरो कर देगा. काम आ काटવાનો તો બીજું કઈ નહીં. ચણા ઝાડ ઉપર ચડાવ્યો આને. ये तो कहूँ ना करी है क्या? नहीं होगा तुमसे. तालपत्री खींच लो पूरा. काम तो लायक आइडिया हमारा. वाह शाबाश. और खींच. शाबाश. आई ना उस्ताद बैठे बैठे दांत काटे आते. तेरा काम यही था, तू खींच उसको, खींच अंदर खींच ले पूरा. ए आराम से उतरना ठीक है. હાલો ભાઈ બહારનો પતાવીને અંદરનો જે આપણે અહીં કેબિનમાં તમે જોયું હતું ને એક પ્લેટ મૂકીને કરે છે ટેમ્પરરી. આપણે આ કેબિન તો નવી જ છે આપણી. મેં તમને જેમ વાત કરી એમ પણ હવે જોઈ બદલાવી કે નહીં. મને બે ત્રણ જણા ના પાડી કે આપણે નથી બદલાવી, રેડી જ છે કેબિન. તો એ પછી આપણા અલ્લુ અર્જુન આગળ થોડીક વારમાં અલ્લુ અર્જુન આવે તમે જોઈ લેજો. એવા નીંદરમાંથી ઉઠીને આવીએ. રાતી ભમર આંખું હે આમ લીંબુના ફાડા જેવી અને માટી આમ બણાટી બોલતો આવીએ એટલે દેખાડું તમને. આવ્યા જો આ અલ્લુ અર્જુન છે. પેટ્રોલ નાખવા ગયા હતા. તેડા હોન્ડા ઉપર જીરી દયા ના કરે. જોતા કવડું જનાવર આ હોન્ડા ઉપર ચડી ગયો. આમ જો આ જો અહીંના જમ્પ જો હોન્ડાના. આ કઈ મૂકે. જય માતાજી ભાઈ. શું હાલે? તમને આ ઝીણકી ગાડી ઉપર તો દયા કરો. મોટી ગાડી ચાલુ જ ના થઈ મારે. અરે આગળ અમે જોયું આ બધા વ્યુઅર તમારા બધા જોઈએ. અલ્લુ અર્જુન કેદીના જોયા નતા. આ અલ્લુ અર્જુન ભાઈ કઈ ઝુકેગા નહીં કહી દેતા એકવાર ઓલું. વારે વાહ ઝુકેગા નહીં સાલા. જૂની હો આપણી અલ્લુ અર્જુનની. હવે આ ગાડી સંભાળવાના જ છે. એ બધું અહીંયા બધું કમ્પ્લીટ કરી નાખ્યું. વેલ્ડિંગનું પતી ગયું. આ બધું બેટરી ના બધું ફિટ કરી દઈ. હવે લબાચો ને આ આપણી કોથરી અને ઈતમી કાઢી નાખીએ. હું તમને પછી બતાવી. હવે ગાડીનો જે કલર કામ ને થોડું ઘણું બાકી છે એ બધું પછી કરીએ આપણે. અલ્લુ અર્જુન આવી ગયા એટલે હવે સર્વિસમાં ગાડી પેલા મૂક્યા જો કાચ જો કેવા ભર્યા. આમ જઈને દ્વારકા કરો. દ્વારકા પડકે જ છે.
હાલો ભાઈ તે હવે ગાડી સર્વિસ કરવા ટાણે ના પેલા એકવાર દેખાડી તમને કઈ રીતનું વેલ્ડિંગનું કામ કર્યું છે એ પછી કલર કેમ થાય કલર લગભગ હું તમને બીજા પાર્ટમાં દેખાડી કારણ કે વિડીયો લાંબો થઈ જાય આખી ગાડી કમ્પ્લીટ થઈ ગયા પછી બીજા પાર્ટમાં અને આપણે આમાં હું અલગથી હું કરવાના છે આ ગાડીની અંદર એ તમને બીજા પાર્ટમાં આમ કરાવી અલ્લુ અર્જુનમાં પેટ્રોલ નાખવા ગયા હતા ડીઝલ આવડી ગઈ સોરી પેટ્રોલ નાખવા ગયા હતા ત્યાંથી ફોને કે હું પેટ્રોલ પુરાવીને આવું હું મને તો ગાડી ઉપર થઈ આવે જવતા અહીંયા લઈને આવ્યો હાલો ભાઈ ઓ હોય ધૂળની ડમરી ઉડાડતી ઓલી ગાડી ગઈ બસ હતી ભાઈ નંદ વારે વાહ સુરત જાય છે ઓહે આમાં જાન જાય કેવું છે આ કાચ એકતા ભર્યા હરખું દેખાય નહીં જાન જ જાય છે કોકની હા માણા દુનિયાનું ભર્યું હાલો મારા વાલા મળાવું તમને આખી પેલા બોડીનું થોડું ઘણું કામ છે કે વેલ્ડિંગ બેલ્ડિંગ કરીને પછી આખો લુક આપવું ને પછી કલર કામ કરીને પછી અલગથી વિડીયો બનાવ્યું આપણે ઓહો આને આવ્યા ભેગું જવું પડ્યું શું કરો તમે આ બધું રેવલતા કરવું કે નહીં પછી આમાં કેમ બેહવું એ માટી હલવાણા આમાં કેમ ચડવું મારે આ પણ હરખું પકડીને ચડી જાવ જોજો આવ્યા જો અંદર આ શું કર્યું આ બધું અવાજ કેવાનો આવે મસ્તીની કામગીરી ચાલુ છે તમને ખબર હે ને આ સ્ટેરિંગ આપણે જે પેલા નાખ્યું હતું ને પેલા વડું સ્ટેરિંગ હતું આપણું મોટું હતું આ ફાંડાને લીધે થઈને સ્ટેરિંગ ઝીણકું કરવું પડ્યું કારણ સ્ટેરિંગ આખું ફાંડામાં વર્તી નથી ગાડી કા હાલું ભાઈ આ હલવાઈ જતું આમાં હું કરું મારે હા હવે ગાડી કમ્પ્લીટ કરવાની છે બેટરી એકદમ કમ્પ્લીટ છે હલ્લુભાઈ બાકી આમાં જો બધાએ કીધું છે ટોટલી વ્યુઅર છે ટોટલી કીધું કે તમારી કેબિન એક નંબર છે કેબિનમાં કંઈ કરવા જેવું છે નહીં આજ રાખો પણ નવા ડ્રાઈવરો બધા હલવાય છે આમાં કારણ કે ગાડીની કેબિનની પહોળાઈ લાંબી છે ટોલ નાકે હલવાય છે આમાં તમે એક જ જાણીતા હો ને એક હું છું આપણે ક્યાં હલવાતા નથી હા બસ તો આ ગાડી હવે પાકો પાકું આ ઝુકેગા નહીં સાલા વારે વાહ આ એંગલ બનાવ્યું આના હારું સ્પેશિયલ એંગલ જો આના હારું બનાવ્યું એ ભાઈ જયેશભાઈ આ જ એંગલ મારે જોઈ ઉની કરા જો ડ્રાઈવર સાઈડમાં મારે જોઈ નકર આપણે માઈ ગયું નકર આને કાઢી નાખું હાચન તું કઈ ના આમ કહું આ મને એંગલ પોવાય ને મને આની કરા એ તારા ફૂઈના છોકરા થાય કે ફૂઈના શું થાય મામા થાય કે શું થાય ચાલો ભાઈ આ ભાઈ તમારા માટે બધું કરી નાખો આ ઢોટા છે ડાગીનું ભાઈ એ નહીં પણ તો મારે મારે તો કોથળી લઈને રખડવાનું છે ભાઈ કેવું બે વાતું કરે એ જો મારું ફિટ કરવાનું થયો ભાઈ જયેશભાઈ નકર મેં નહીં આવું ને આવું મારે આવું ને આવું ઉની કરા ફિટ થવું જોઈએ હું આવી રીતના પકડીને ચડી શકવો જોઈએ પાકો ભાઈ આપણે ચડવાનું નક્કી તા કર્યું પણ આ મન નથી લાગતું ઓલા મોઢું જો આ મલકાય છે થોડું મને છેતરે પણ ના એ તો હું કરાવી પણ ધ્યાન રાખો તમે જો આગળ ગાડી આખી કમ્પ્લીટ કરીને તમને દેખાડું હા ભાઈ ચાલુ કરો હા કાચ સાફ થયો ભાઈ કેદીની ગાડી એમને પડી જાય અલ્લુ અર્જુન કરે છે અને છેલ્લું ટચઅપ આપણું લાગે છે પછી કલરનું કામ બાકી છે બાકી અલ્લુ અર્જુનને કાચ સાફ કર્યો પણ થોડું પાણી નાખવું પડે એમ છે હાલો પાણી નાખી દઈ કાચનું રેડી નહોતું થયું ભાઈ પાછું બીજી વાર તો હાથ ગણે છે આપણે થોડું વ્યવસ્થિત થઈ જાય ને અંદરથી થોડુંક છે જો આ અંદરથી થોડુંક છે ખાલી બહારથી નથી અંદરથી થોડુંક છે બધું કરી નાખીએ આપણે આપણે ત્યાં પડખે જ જવું આગળ થઈ જાય આલાભાઈ ચડી ગયા બાકી હવે કારણ કે વેલ્ડિંગનું કામ બધું થઈ ગયું નકર બીતા હતા એ કે ઉપર ચડીને જો ભાંગું કંઈક હે અજયભાઈ હે બીક લાગતી હતી કે ઉપર ચડીને કંઈક જો ભાંગું બાકી અજયભાઈનું કામ ગમ્યું અજયભાઈ તમારા ફોન નંબરને બોલી દો તા થોડીક વાર પછી નહીં આગળ મારે વિડીયોનો એન્ડ કરવો છે ભાઈ જયેશભાઈ અહીંયા આવવું હોય તો કઈ રીતના કોઈને આવવું હોય તો વરવાડા ગામ દ્વારકા મીઠાપુર હાઈવે વિરમ બારાઈ પેટ્રોલ પંપની બાજુમાં આપણી દુકાન છે હા આપણો મોબાઈલ નંબર 74 90 80 63 25
74 90 80 63 25. હા. અને દ્વારકાથી કેટલું થાય? દ્વારકાથી 3 કિલોમીટર. અને આમ આ હાઈવે જાય સીધો બેટ દ્વારકા મીઠાપુર ઓખા બાજુ, હા. બરાબર. એની પહેલા આવી જાય ને. હા, એની પેલા. અને સામે આવે એક ઇન્ડિયન ઓઇલનો પંપ ખાલી સાઈડમાં આવે, સામે બાજુમાં આપણી. વચરાજ હોટલની સામે, હા. બરાબર છે. તો ભાઈ જરૂરથી મુલાકાત લેજો. અને જો કદાચ આ વિડીયોના માધ્યમથી કોઈ આને જયેશભાઈની આવે એને 20% ઓફનું કીધું છે. જયેશભાઈ, ખોલી નાખો. 20% ઓફનું મેં કીધું છે, હા, રેડી. બરાબર. આ વિડીયોના માધ્યમથી કોઈ આવીએ કે રાજુભાઈ આ એનો વિડીયો જોયો હતો અને તમારી પાસે કંઈક કામ કરાવવા આવે બોડી કેબિનનું ગમે એ, પાકું ને? પાકું. કઈ વાંધો નહીં ભાઈ. જય માતાજી ભાઈ, જય મુરલીધર. અને ચેક કરતો તો પકડી. અલુભાઈ બધું ચેક કર્યો, હલબલાવી નાખી આખી ગાડી કે આ બધું રેડી છે કે નહીં. પોતાને ચડવું હોય ને એટલે તમારું ચેક કરતા હતા ને ઓલું તમારો એંગલ, હા હે? આય મજબૂત જ છે એમ. તો આખી ગાડી હળબડાવીને કામ જો લે તાકાતતા જવાની. હાલો વાંધો નહીં, તમે હાલો પેટ્રોલ નાખો, આગળ આપણે ભેગા થાય. હાલો ભાઈ, ગાડીનું બધું કમ્પ્લીટ જો આ પતરું નાખ્યું, ખાલી કલર કામ ને એવું બાકી છે. અને સીટ બીટ ને પછી આ વ્યવસ્થિત આમ ઢાંકીને મૂકી દે હું આપણે. આ તો આપણું હવે તમે બધા ઓળખો જ છો, બાકી આમાં કંઈ બદલાવા જેવું છે નહીં. હા, આમાં જયેશમાં જ નાખી દો ને તો એના કે લઈ લઉં, પછી હું નખાવી લઉં, બરોબર? આ તો વાંધો નહીં. હાલો, હા જોઈ લ્યો ભાઈ, પણેનાટી બોલતી આપણી ગાડી છે. આજ ઘણો ટાઈમ પછી કેમ જાય જોઈ લ્યો. બાકી કાંઈ ઘટવા નથી. પછી ત્યાં બગાડવાની જ્યાં ચેક કરી લઈ વરવાથી પછી ગાડી આપણી કઈ રીતના હાલે છે એ. બાકી એકલો જ છું, જો કોઈ નથી ગાડીમાં. આગળ 90 ઉપર કરવી એ ગાડીને. એ મોટરસાઇકલ નડે મારા વલાવ, નકર આગળ આની સાઈડ કાપી લઉં. 90 110 તો કરવી જ છે આ ગાડીને આગળ. એક વર્ષ પછી આ ગાડી ચાલુ કરી આપણે. હાલો, જો નીકળી જાય તો જોઈએ આગળ જોતા જજો. નીકળી ગઈ, એ ગઈ. જોઈ લ્યો, આહો નીકળી ગયો ભાઈ જોઈ લ્યો. અને જો કાંઈ ઘટે નહીં આપણી ગાડીમાં મારા વાલાવ. એકડો હેવો ગાડી હજી, ભલે વરદી ત્યાં બંધ પડી, બાકી કાંઈ ઘટવા નહોતું અહીંયા ભાઈ. અને ડ્રાઇવિંગમાં તમારો ભાઈ, આપણે પહેલેથી એકલા જ હાલતા અને હજી એકલા જ હાલી. જો આપણા ઘરે ભોગી ગયા, ગાડીનું કમ્પ્લીટ કામ કરાવી લીધું આ બધું, અને હજી કલર કામ ને એવું બધું બાકી છે. તો હું તમને ઘરે જઈને તમને વિગતવાર સમજાવું. હાલો હવે થોડું બાજુમાં જ આપણે ઘરે ભોગવા આવ્યા, બતાવું તમને હું. હાલો મારા વાલા, તો મળ્યા આપણે ઘરે. હાલો ભાઈ, ફાઇનલી આપણે આપણા ઘરે વગડામાં. કાંઈ ઘટે નહીં. એ ઝીણકા ટાબરિયા કંઈક ઊભા. આપણે આરામથી ખટારો લઈને જાય. આ બાજુ કંઈક દરિયાની ખાડી અટણ હુકાયેલી છે. બાકી સૂર્ય દેવતા અસ્ત થવાની તૈયારી છે ભાઈ. આસ્તે આસ્તે પડ્યા જાય. ઘેર છોકરા વાઈટ જઈને બેઠા, કારણ કે મોટી દીકરી સુરતથી આવી છે. અને આપણે આ બધું તમને ખબર છે ગાડીનું કામ કરાવતા હતા. કામ કરાવીને નીકળીએ. સામે જો આ રસ્તો અમારો સીધો મિલિટરી બેઝ છે ને, ન્યા વયો જાય ને આપણા ઘરની પાછળ આવે. ઘૂમરો મારીને આપણા ઘરની પાછળ જાય, ત્યાં દરિયો લાગી જાય તરત જ. એટલે આપણે ઘરેથી આમ પછવાડેથી જાય ને તો 150 મીટર કે 100 મીટર, એનાથી વધારે નહીં દરિયો. હવે જો અહીંથી આપણે ખાલી સાઈડ માર લેવાની. અહીંથી જો સૂર્યનારાયણ અસ્ત થાય ને જ્યાં, એ આપણું ઘર. જો સામે આમાં મકાન દેખાય આપણા. આગળ જોઈને ઓલી સેન્ડી, આપણી રાધા.
એવી રાજી થાય તમે જોજો. બાકી દી આમ હાથમાં કેવું આમ દરિયાકાંઠા આમ વાતાવરણ કેવું મસ્તીનું હોય આમ જોવો તમે. અમારે જો કાંઈ કાંઈ બી નો થયો વાસ, પણ આમ તમને કદાચ જોવાની મજા આવતી હોય. આ વાતાવરણ જો ખાલી. બાકી બેટરી નાખડી રાખી દઈ. બાકી આ બાજુ કંઈક અમારા માતાજીનું મેરડીમાં મંદિર છે બાજુના ખેતરમાં, એ ઉનીકોરા ધજા ફરકે. અને છોકરા કંઈક ત્યાં રમે છે, અમુક ખાટલે બેઠા છે બધા. આગળ ગાડી આવી છે ને ગાય માતા તમને ખબર જ છે. આગળ હાંજ પડી જાય એટલે બધા અમારા આંગણે જેટલી રેડિયાર ગાયો છે ને બધી અહીંયા. જો મારી દીકરી કંઈક તુલસી માતાજી ઊભી છે, ત્યારે મોટી દીકરી મારી. હાલો મારા વાલાવ, તો બધા જ મિત્રોને જય માતાજી. અને ગાડીનું નવું કામ કરાવ્યું ત્યારે બધાને નવેસરથી કંઈક નવો વિડીયો બનાવી. બાકી હવે ગાડી ચાલુ થવાની છે ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી દ્વારિકાધીશ. બાકી જો આ ગૌ માતા. હાલો ભાઈ, બધાને જય માતાજી મારા વાલાવ.